નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. ગુજરાત કોંગ્રેસના પ્રમુખશ્રી અને નેતાઓ તમને એક આગ્રહપૂર્વક કહેવાનું કે અમદાવાદના ઓટો રિક્ષા ડ્રાઈવરોની ખૂબ જ દયનીય સ્થિતિ છે. 1.5 લાખ રિક્ષાઓમાંથી 1 લાખ રિક્ષા ડ્રાઈવરો મીટરથી ધંધો કરે છે અને ઈમાનદારીથી ધંધો કરે છે. 1 લાખ જેટલા રિક્ષા ડ્રાઈવરો પણ હાલમાં કેટલાક સમયથી અમદાવાદ શહેરમાં ઓલા, ઉબેર અને રેપિડોએ પોતાની મરજી મુજબ ભાડા ઘટાડી દીધા છે. ગુજરાત સરકારે પાછલા 2 વર્ષ પહેલાં જે ભાડા નક્કી કર્યું હતું ઓટો રિક્ષાનું, એમાં કિલોમીટરે 3 થી 4 રૂપિયા ઓછું આપે છે. એના કારણે તમામ પેસેન્જરો મીટરથી બેસવા તૈયાર નથી અને ઓલા, ઉબેર, રેપિડો જે ભાડું નક્કી કરે એ ભાડામાં એ લોકો એપથી બેસવા તૈયાર છે. એમાં દરેક રિક્ષા ડ્રાઈવરને રોજ 200 થી 400 રૂપિયાનું નુકસાન આવે છે. રિક્ષા ડ્રાઈવર મીટરથી સરકારના ભાડું જે ઠેરાયેલું છે એ પ્રમાણે જ ધંધો કરે છે. 2 વર્ષમાં ગેસનો ભાવ પણ 1 કિલોએ 5 થી 7 રૂપિયા જેટલો વધી ચૂક્યો છે. રિક્ષા ડ્રાઈવરોની સ્થિતિ ખૂબ જ દયનીય છે. મેં કમસે કમ 4 વિડીયો રિક્ષા ડ્રાઈવરો માટે બનાવ્યા છે, પણ ભાજપ કે કોંગ્રેસના કોઈ નેતાઓના પેટનું પાણી હાલતું નથી. કારણ કે રિક્ષા ડ્રાઈવર અગર વકીલ રોકે છે અને ઓલા, ઉબેર, રેપિડોને કાયદેસર રીતે વાત કરે છે, એને નોટિસ મોકલીને કે ભાઈ સરકારને જે ભાડું નક્કી કર્યું છે એ જ ભાડું અપાય, એમની મરજી મુજબથી આ ન કરાય. કારણ કે ઓલા, ઉબેર, રેપિડો રોજ અમદાવાદમાંથી 60 થી 70 લાખ રૂપિયાની કમાણી કરે છે. એમની કમાણીમાં કોઈ ફરક નથી, પણ ઓટો રિક્ષા ડ્રાઈવરની કમાણી ખૂબ જ એકદમ ઓછી થઈ ગઈ છે, મોંઘવારી વધી ગઈ છે. ત્યારે ગુજરાત કોંગ્રેસના નેતાઓને હાથ જોડીને અપીલ કરવાની કે 1 લાખથી વધુ રિક્ષા ડ્રાઈવરોને એમનો જે હક છે એટલા પૈસા ગુજરાત સરકારે, ભાજપની સરકારે જે ભાડું નક્કી કર્યું છે 2 વર્ષ પહેલાં, એ તો મળે. જો એટલું ગુજરાત કોંગ્રેસના નેતાઓ 1-2 વકીલ રાખી ઓલા, ઉબેર, રેપિડોને કાયદેસર ભાડું લેવાની ફરજ પાડે. જે ભાડું આ લોકો 6 મહિના 8 મહિના પહેલાં એટલું ભાડું આપતા હતા પણ હમણાં ઘટાડી દીધું છે, તો એટલી ફરજ પાડે તો રિક્ષા ડ્રાઈવર ભાઈઓનું ગુજરાન ચાલે. એમને તો કંઈ એટલા રૂપિયા મળતા નથી, પણ માત્ર એમની રોજીરોટી ચાલે, ઘર પરિવારની હાલત સારી રહે. એના માટે હું તમને આ એક રિક્વેસ્ટ કરું છું, આજીજી કરું છું. અને એ કરશો તો રિક્ષા ડ્રાઈવર કોંગ્રેસનો પણ પ્રચાર કરી શકશે એવી હું તમને વિનંતી કરું છું. જો આ મારો વિડીયો સાંભળી અને ક્યાંક ગુજરાત કોંગ્રેસના પ્રમુખશ્રી કે નેતાઓના હૈયામાં એક સાચી ને સારી વાત આવે તો સારી વાત છે. અમદાવાદથી કલ્પેશ ભાટિયા, મોદીના. જય શ્રી કૃષ્ણ, જય હિન્દ, જય ભારત.